દુંદાળા દેવના ઉત્સવ ગણેશ ચતુર્થીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે અરવલ્લીના મોડાસા શહેરમાં માટીના ગણેશની માગ વધી છે। મોડાસાનો પ્રજાપતિ પરિવાર છેલ્લે 3 પેઢીથી માટીના ગણેશ બનાવે છે। અરવલ્લીના મોડાસાનો પ્રજાપતિ પરિવાર છેલ્લી 3 પેઢીથી માટીના ગણેશ બનાવે છે। યુવાની પિતા મહેશભાઈ પ્રજાપતિને 4 વર્ષ અગાઉ માર્ગ અકસ્માતમાં ગુમાવ્યા છે, ત્યારે બાળપણથી માટીના ગણેશ બનાવતા પરિવારની પરંપરા આજે 27 વર્ષીય યુવાને જાળવી રાખી છે। છેલ્લા 5 થી 7 વર્ષથી માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવું છું, જે કાળી માટીમાંથી અમે હાથેથી મૂર્તિઓ બનાવીએ છીએ અને અમે દર સાલ વેચાણ કરીએ છીએ। અમે 6 ઇંચથી માંડીને 5 ફૂટ સુધીની માટીની મૂર્તિઓ બનાવીએ છીએ અને દર સાલ વેચાણ કરીએ છીએ, જેમાં કલર છે, માટી કલર વાપરીએ છીએ, અલગ અલગ ના દાદાના શેપથી અલગ અલગ મૂર્તિઓ અમે બનાવીએ છીએ। સચિન પ્રજાપતિ 6 ઇંચથી લઈ 5 ફૂટની મૂર્તિ બનાવે છે। છેલ્લા 2 માસથી દિવસ રાત એક કરીને ગણેશ મૂર્તિ બનાવી રહ્યો છે। મોડાસા શહેરવાસીઓ પણ માટીના ગણેશ માટે માંગ કરી રહ્યા છે। ચિંતામણી પાર્થેશ્વર ગણેશ આર્ટ શ્રી સચિનભાઈ પ્રજાપતિનું અહીંયા છેલ્લા 5 વર્ષથી એ જાતે બનાવી રહ્યા છે। એમના પહેલાં એમના ફાધર આ કામ કરતા હતા અને આ એકદમ ચીકણી માટી, જે આ ગવર્મેન્ટ એપ્રુવલ જે માટી છે એનાથી આ ગણેશજીની મૂર્તિ બનાવે છે, જે જળચર પ્રાણીને કોઈ નુકસાન થતું નથી અને જે પાણીની અંદર પર્યાવરણને કોઈ નુકસાન ના કરે એ રીતે પાણીમાં ઓગળી જતી હોય છે। યુવાન પાસે માટીના ગણેશ લેવા આવતા ભક્તો પણ યુવાનની કામગીરીને બિરદાવી રહ્યા છે। મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતો આ યુવક આજે માટીના ગણેશ થકી એક ઓળખ પ્રસ્થાપિત કરી છે। ચિંતામણી આર્ટમાં 200 રૂપિયાથી લઈ 10,000 સુધીની મૂર્તિ બનાવી આપે છે। મારા ગણેશ માટીના ગણેશ ગણેશ ચતુર્થીનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની માંગમાં વધારો થયો છે। ત્યારે મોડાસા ખાતે કુંભારવાડામાં રહેતા સચિનભાઈ પ્રજાપતિ નામના જે વ્યક્તિ છે, છેલ્લા 5 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશની મૂર્તિ બનાવે છે, જે ચીકણી માટીમાંથી આ મૂર્તિ બનાવે છે। પોતાના હાથે જ આ મૂર્તિ તેઓ બનાવી દાદાના વિવિધ જે સ્વરૂપો છે તે સ્વરૂપોને તેઓ એક આખરી ઓપ આપી રંગરોગાન કરતા હોય છે। આ જે મૂર્તિ હોય છે તે સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી હોય છે। આ મૂર્તિ પોતાના ઘરે લઈ જઈ અને જ્યારે તેને વિસર્જન કરવાનું હોય ત્યારે પાણીમાં વિસર્જન કરતી સમયે આ જે મૂર્તિ છે સમગ્ર રીતે ઓગળી જાય છે, જેથી પર્યાવરણને કે જે જળચર પ્રાણીઓ છે તેને કોઈ પણ જાતનું નુકસાન નથી કરતું। છેલ્લા કેટલાય 5 વર્ષોથી આ જે મૂર્તિઓ છે તે મૂર્તિઓ તેઓ બનાવે છે અને હાલ છેલ્લા કેટલાય સમયથી આ જે ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ છે તેની માંગમાં વધારો થયો છે। સમીર બોલો, TV 13 ગુજરાતી, હકથી ગુજરાતી, અરવલ્લી।